નહીં પણ વાગી ગયા છે સવારના નહીં પણ સાંજના 7 વાગી ગયા છે. એટલે ગુડ આફ્ટરનૂન નહીં ગુડ ઇવનિંગ શું કહેવાય વિશુબેન? અને અમારા ઘરે ગુડ નાઇટ ગુડ ઇવનિંગ કહેવાય. ચલો નણંદબા આવી ગયા છે એટલે ઘરમાં તમને છે ને વાતાવરણમાં થોડોક અવાજ લાગશે. પણ અમે ફર્સ્ટ વખત ગમે એને મળીને એટલે ગુડ મોર્નિંગ કેવું પડે. શું કેવું તક્ષુભાઈ? અમે ભણ્યા સહી ને નેશન સર ટીચર ની બધું ભૂલવાડી દીધું એવી રીતના ભણ્યા સહી અમે. બસ લ્યો બસ હવે તારા મમ્મીને કહી દે બસ. આને જો અમારા કુસુભાઈ અત્યારે થોડાક કાર્ય અને બહુ દિવસ પછી છે ને આપણે વ્લોગમાં બધા મળ્યા છે ને આ સ્પેશિયલ આજ મળવાનું કારણ એ તમને કહી કેમ કે અમારા ઘરે જો મહેમાન આવ્યા છે બધા નાના નાના વેકેશન કરવા કે દિવસના પણ આપણે છે ને કહું કે દિવસનો વ્લોગ જ ન લીધો અમારે તકસુભાઈ છે ને એટલે આમ વ્લોગ જ ન કર્યો. આવી મામીની હાલત ક્યાં છે મને કહેજો. જો આવો ભણ્યો મારો ભણ્યો અહીંયા અને આ જો આ લોકોને એટલી મજા આવી ગઈ છે ને. તકસો હાય કહી દે બધાને. અને હમણાં નણંદ આવ્યા છે ને તો કંઈક ખારું ખારું બનાવે છે એટલે આપણે પોરોશે. શું બનાવો છો દયાબેન? પછી જોવાનું મને ભાવશે તો ખરી ને. આવું છે બધા. અને અત્યારે તો વધારે તો જો આમ જો કરો તો બે કરો તો હર મહાદેવ કરાઈ લે. હાલ નવડાઈ દે તારે હર મહાદેવ કરાવે એ બા નો 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 નો. તો અત્યારનું વાતાવરણ આવું છે વિશો આપણે તૈયાર કેમ થયા છે ખબર છે ને તને હું કેમ તૈયાર થઈ છું? આઈફોન આવે છે આઈફોન. દર્શન લેવા ગયા છે આઈફોન અને આવે છે આઈફોન. પહેલી વખત ફર્સ્ટ ટાઈમ આઈફોન લઈ છે એટલે થોડીક વધારે એક્સાઇટેડ છીએ અમે બધા. હવે કંઈક લઈને આવે ને પછી કંઈક ખબર પડે કેવો પછી હવે બ્લોગમાં કન્ટિન્યુ એટલે ખબર પડી જ જાય. મને છે ને કહું આ છોકરાએ પ્રોમિસ કર્યું હતું કે હું તને આઈફોન લઈ દઈશ પણ હવે એણે તો કઈ લઈ ન દીધો મને. હે એમ નહીં કે હું મોટો થઈને લેવાનો તો મોટો જ કઈ થતો જ નહીં. ચાલો બાને વાટકી દઈ આવો લસણ ફોલવાનું છે. અને તમારે શું કરવાનું છે? ટમેટા સુધારવાના છે. હોરો માં દીકાને હોરો મહાદેવ કરાવે છે. સો ફાઇનલી આઈફોન લઈને આવી ગયા છે મોટા માણસો. દર્શન લઈ આવ્યા બતાવો ચલો. અમારે શું કહેવાય ટોલ શું કહેવાય બટકું ભરેલું સફરજન આવી ગયું. દર્શન અત્યારે લાખોનો ખર્ચો કરી આવ્યા છે એટલે અમને લાખોનો ખર્ચો કર્યો એટલે હજારોમાં પાર્ટી દે એમ કઈ વાંધો નહીં. હાલો પાર્ટી આપી દો. છોકરાઓ શું જોઈએ છે? પાર્ટી જોઈએ છે ને? પાર્ટી પાર્ટી કયો હાલો બધાય પાર્ટી પાર્ટી. હે શું આખી નાતમાં બધાને આમંત્રણ આપી દીધું છે. બધા હવનું ટિફિન લઈને બધા જમવા પહોંચી જવાનું છે. એક્સક્યુઝ મી ઈ બધું આપણા તરફથી નથી કહ્યું. હે નડિયાપરાનું બોલે ને એવું સર્વજ્ઞાતિ ને આપણી જ્ઞાતિનું. હા મતલબ આપણી જ્ઞાતિ પણ બધા પોતપોતાનું લઈને આવશે મતલબ એવું સર્વજ્ઞાતિ નહીં. સોરી હો. હવે તમે શું કહેવાય મને મસ્ત હાલો હું એટલે તૈયાર થઈને બેઠી હતી કે દર્શન આવે ને મને ફોટો પાડી દે આઈફોનમાં. અરે વાહ. હવે તો આજ રાતે દર્શન જો કે નીંદર નહીં આવે અને હું ઈચ્છું છું દર્શને મને આવીને તરત એવું કીધું છે કે આ ફોન મને નહીં ફાવે ને તો તને દેવામાં આવશે એટલે હું ઈચ્છું છું કે આ ફોન દર્શનને ફાવે જ નહીં. બીજો લઈ લઈશું પણ આ તો હું જ રાખીશ. બસ પાક્કું ને? ઓકે 4 કેમેરા લઈશું. 4 કેમેરા આઈફોન એવો નીકળો છે ને પાછો ઉલ્લુ ન બનાવતા ક્યાંક મને. એમને હાલો કોંગ્રેચ્યુલેશન્સ. આપણે પહેલી વખત આપણે આઈફોન લીધો આપણે હોય એક્સાઇટેડ મેન હોવી જોવી ને. ઓકે એટલે સમજો. હા સાચી વાત છે હોવી જોઈએ. હવે દર્શન ખાલી છે ને આવી સરપ્રાઈઝ 4 ગાડીને એટલે હું 3 ટાયર વાળું છે ને 4 ટાયર વાળી મને સરપ્રાઈઝ આપી દે ને ખુશ થઈ જાય દિલ. અને છે ને દર્શન એક વાત કહું મારા ભત્રીજાને ફોન કરો તો જલ્દી વિડિયો ઉતાર.
હે મારા ભત્રીજાને ફોન કર્યો. આ એને તો કોઈને છે ને જ્યાં સુધી બધે કહે નહીં ત્યાં સુધી એને તમ હરખ નહીં હોય મને હું કહેવાય આલો તકસુ એ કીધું તો હું આઈફોન લઈ દઈશ પણ મને હવે કોણ જાણે ક્યારે લઈ કે આવો આઈફોન આ તાર મામી ક્યાં લઈ જવાનો આઈફોન? મોટું દાદા જ નથી હારું હારું ચલો કોંગ્રેચ્યુલેશન સરસ બહુ સરસ એટલે ઈ ખુશીમાં જો દયાબેન કાંઈક ખારું બનાવે છે અને હવે મીઠાના જમાના ગયા ને એટલે કાંઈક તીખું બનાવે છે દયાબેન હે ભજીયા? ભજીયા નથી બનાવતા પણ કાંઈક ખારું તમને ભાવે ને એવું એમ કીધું છે મારા ભાઈને ભાવશે એમ ઓકે. ઓકે હવે બ્લોગમાં બધા કન્ટિન્યુ રહ્યો બની જાય એટલે કેવું જો કે દયાબેન જ બનાવો ને અમારે તો આરામ જ કરવાના છે આ જો કેવો કેવો મહેનત કરે છે Happy birthday to you. Happy birthday, Bablu. Happy birthday. પેલા ખવડાવો પછી ખવડાવો to you. આ છે બબલુ. એમને 1 મિનિટ આ સેલિબ્રેટ શેનું છે બબલુને કેક ખાવાની છે એનું. પણ એની પપ્પા આઈફોન લાવે ને એટલે કેક ખાવાની છે એ કે દો ટીસુ દીદીનો વારો. હવે ટીસુ દીદી. Happy birthday to એમ નહીં દર્શન ન્યા ખવડાવશે ને મોઢા અહીંયા ખુલી જાય છે મોટિયાભાઈનો વારો છે. યમી 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 તો કે મને હવે બાનો વારો એટલું દયાબેન છે ને બહુ ક્રીમી નહીં ખાય કેમ કે જાડા થઈ જાય તો ખોટે ખોટા ઉભા રહેજો. ઓ માય ગોડ દયાબેન બસ આટલું મોટું ન ખવાય દર્શન તમે એમ નહીં જેને આઈફોન લીધા ને એનો તો કોઈ ભાવ જ નહીં પૂછતો બીજા સેલિબ્રેટ કરે દર્શન તમને એક ચમચી ખાવ નહીં ભાવતી તો એટલું માન રાખીને તો ખાવ મન તો દ્યો મને તો દ્યો તો મને તો કોઈ ભાવ નહીં પૂછતું બોલો ખાવું ને એમની આને થાય અને એ દયાબેને શું બનાવી નાખ્યું હાલો દયાબેન બતાવો હાલો શું બનાવ્યું હવે કયો એમ નહીં 10 મિનિટ ને કલાક બેસીશું પણ ભાણામાં આવશે જ ન કરી તો ત્યારે બસ હાલો 200 રૂપિયા ડુંગળી ટમેટા આવી ગયા છે થાય ને તમે બતાવી દો હવે બધાને બહુ એક્સાઇટેડ વધારો નહીં પાવ છે એટલે કઈ ખારી આઈટમ લાગે છે સેવ છે પાવ છે ડુંગળી છે અને છે ને રગડો છે મતલબ શું છે આ સેવ ઉસળ બનાવ્યું છે આજે આપણે મસ્ત મજાનું ચલો એક પ્લેટ દયાબેન હમણાં રેડી કરીને બધે ટીસુને ત્રણ ચમચી દેજો. ટીસુ વાંધો નહીં ને? તારે ખાવાનું નહીં? ડુંગળી નો નાખતા મમ્મીને પછી છે ને વાયુ કરી જાય છે તારે ખવાય? આ બધા એકબીજાને એકને દર્શન એકને ખવડાવો ને તો બીજાને મોઢામાં આકા એમ રે હો જો આનું મોઢું ખુલી જાય છે જીબડી બહાર નીકળે જીબડી જો તેરી મમ્મી ઓકે ચલો હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ બ્લોગ આપણો કન્ટિન્યુ છે અને અત્યારે છે આજે છે સન્ડે હોય ને એટલે આજે નાસ્તાની હોય આપણે પહેલાં તો રજા બધાને જય શ્રી કૃષ્ણ સવારના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ દર્શનજી Morning. આજે રાત્રે નીંદર આવી ગઈ હતી કે આઈફોન નકરો જોયો તો હું મતલબ કે તું મતલબ ઊંધું તું જો તો મને કરે તું માર બેટી ફોન જોજે. ઊંધું થઈ ગયું હતું કા જેટલો હરખ દર્શન અને એટલો મને છે અને એમાં દર્શનને કરતા બધાને મને ખબર બી પડે છે હવે શું કરાય શું કેવું દર્શનજી કોઈ બોલે છે પસંદ છો જ ને યાર. હવે તો છું જ ને તમને ક્યાં કઈ ભાવે જ છે. અમને હા કઈ નહીં ખાલી તમને સંભાળતા ભાવે જ બાકી બીજું કઈ ભાવતું નથી. બહુ બધું છે દુનિયામાં એટલું જ જોઈએ છે હા તો અત્યારે ચલો આપણે મસ્તના ભણેલા ગાંઠિયા લઈ આવી અને પછી નાસ્તા પાણી કરી લઈએ જે સન્ડે છે તો આજ તો એવું જ ચાલતું હોય અને આપણે જો મસ્તના રેડી થઈ ગયા છે અને આપણી થેલી લઈ લીધી છે હેડો અહીંયા હજી ઉઠાય છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ હજી તો અમારા બધા બાવલા ની તો બધા હજી હુતા છે ગાંઠિયા લઈને આવીને ત્યાં દર્શન બધા રસ્તામાંથી ફોન કરી દઈ કે ઉઠી હું તો હારા હતા. પણ એમ નહીં દયાબેનને તો ઉઠાડી દઈ કેમ કે ગરમ ગરમ ગાંઠિયા મજા આવે ને દયાબેન તો આવી જ જશે આપણે નીચે નહીં કેવું તો અચ્છા. એમના પાવન છે એ અમારા બેન છે એમને કેવું ના પડે
બેનનો નીચું નહીં પડવા દે ચાલો હવે હે ને ક્યાંથી પડવા દે બેન મારી ક્યાંથી નીચે પડવા ઈ વાત સાચી ચલો ચલો હવે નાસ્તો લઈ આવી ચલો ની કેસેટ ચાલે છે અને એમાં હમણાં હું આવીશ મારા નણંદબાના જવા પેલા અમારા જૂનો એવો પાડોશ એ મારા દાદીમાં આવ્યા જો એટલે ગીતા માસીના બા કે આ જો હું પોતે આઈ એમ પોતે અરે આ ફિટનેસ કેટલી રાખી હતી જોયું ને હું પતલી હતી હો એક સમયમાં આમ જેવા દર્શન બાકી હો પરેશભાઈ તો પણ થોડીક વાર ખમતા નહીં હરિઓમનું બહુ એમને હરિઓમનો ટેસ્ટ જ એવો હોય કે કોઈથી ખમાય જ બસ અને જો દયાબેનના સાસુ આવ્યા છે તાણ કરવા આવ્યા છે વેવાણ હવે જો બે વેવાય કાનમાં ગુસુડ શું થયું હે કાનમાં ગુસુડ થયું હા એટલે કઈ નહીં મજા આવી ગઈ જો આ લગનની કેસેટ હાલે છે ને હમણાં દયાબેન ને બતાવું દયાબેન ને તો જો કે પ્રગતિ કરી પણ હાડા એવા ને એવા જ છે હજી એવા ને એવા જ છો તમે વૈધા નહીં જાડા નહીં થયા 10 કિલો 11 કિલો અને અમે ડાયરેક્ટ 22 જ જો આ મજા આવે છે કેસેટ જોવાની જૂની હીરો ટાટા જવા નીકળી ગયો હે હીરો ચશ્મા એમ પહેરવાના હે કાનો આનો જો રેડી થઈ અને ચશ્મા પહેરીને ફરવા જો તડકાનો નીકળી ગયો છે તડકાનો હે કુજો ટકો નહીં લાગતો ટકો લાગે છે ને એને ટકો લાગે છે આજ તો સુરત દાદાને માથે લઈને ફરવા નીકળી ગયા છે અને ફરવા ક્યાં જાય છે બ્લોગમાં કન્ટિન્યુ રહેશો તો તમને ખબર પડી જશે અત્યારે બધા રેડી થઈને એટલે સન્ડે છે ને ફરવા નીકળી ગયા છે આગળ અમારા કુમારની ગાડી જો જાય દયાબેન છે અને અહીંયા અમે બધા ચલો બધા એન્જોય મી આજનો અમારો આ વ્લોગ મસ્ત લાગ્યો હશે ને કાલે અમે છે ને બહુ ફરીને પછી થાકી ગયા હતા તો અમે પછી કાલે કંઈ વ્લોગિંગ કર્યું જ હતું કેમ કે ક્રિસ્ટલમાં બધી વાર જયા હતા અને બધું વ્લોગિંગમાં આવી ગયું તો આપણે કંઈક કર્યું ને અને પછી આપણે ફૂલ એન્જોય કરી અને ઘરે આવી ગયા અને અત્યારે બીજો દિવસ થઈ ગયો છે અને હા હમણાં મારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ નવી ચેનલ છે જૂની ચેનલ આપણે બંધ કરી દીધી છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે છે ને વ્લોગ કન્ટિન્યુ આવશે જો કે કન્ટિન્યુ તો હમણાં કંઈ કહી ન શકી પણ આવશે ખરી એટલે આપણે વ્લોગિંગ હવે થોડુંક એવું ચાલુ કરી દીધું છે પાછું હમણાં થોડોક એવો બ્રેક હતો સો કાંઈ નહીં હાલો મારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો એટલે નેક્સ્ટ વિડીયો આવી જાય તમારી પાસે તો તમને પહેલાં ખબર પડી જાય અને બહુ મજા આવી જાય અને હા ફાઇનલી આપણે ઘરે છે ને કહું એપલનો ફોન આવી ગયો બહુ એક્સાઇટેડ હતા એટલે એની માટે સ્પેશિયલ આ વ્લોગ બનાવ્યો હતો તો કેવો લાગ્યો અમારો વ્લોગ ને કહેજો મને કોમેન્ટ કરીને મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય